અમરેલી જિલ્લામાં પશુપાલકો લાખો રૂપિયાના પશુઓ રાખે છે। લાખો રૂપિયાના પશુઓ રાખી અને સારી બ્રીડ તૈયાર કરી રહ્યા છે, તો સાથે જ લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે। ત્યારે આ કોહિનૂર નંદી કંઈક અલગ વિશેષતા ધરાવે છે। મારું નામ પ્રદીપભાઈ પરમાર છે। અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ગામની અંદર મારા નામથી પ્રદીપ ગીર ગૌશાળા નામથી ગૌશાળા ચલાવું છું। જે ગૌશાળાની અંદર ઓનલી ફોર ગીર ગાય જેનું સંવર્ધન કરું છું, લેવેચનું કામ કરું છું અને દૂધ સંબંધિત વ્યવસાય કરું છું। તો આજની તારીખમાં મારી પાસે એક બહુ સારો એવો નંદી દિવાળી પહેલાં મેં એને સેલ કરેલો છે। લગભગ 10 મહિનાથી મારી પાસે તે નંદી હતો અને એ નંદીની હિસ્ટ્રીની વાત કરીએ તો ગુજરાતની અંદર બહુ સારું એવું, ગુજરાતની અંદર નહીં પણ વિશ્વની અંદર બહુ સારું એવું નામ, જે આપણે વિહળધામ પાળિયાદ મંદિર ખરું, તે મંદિરની અંદર ગોપાલ નામનો ફૂટ છે બ્લેક, એનો આ દીકરો છે, જેનું નામ અમે કોહિનૂર રાખેલું છે। અને બહુ સારો એવો સ્વભાવ, બહુ સારી એવી હાઇટ બોડી અને એક બહુ સારા એવા બચ્ચાને જન્મ ગાયો આપે છે। એ ખૂટના કારણે, એ ખૂટના લીધે અમે લગભગ 5 થી 6 કાળી બ્લેક વાછડીઓ લીધેલી છે અને ફ્યુચરની અંદર કોઈ સારી એવી જગ્યાએ, સારી એવી ગૌશાળાની અંદર સારા એવા બચ્ચા એ લોકોને મળી જાય, સારી એવું બ્રીડ ફ્યુચરમાં મળે, એના માટે ગાંધીનગરની અંદર આજે અમે 8,51,000 રૂપિયાનો આ કોહિનૂર હવે તે લોકોને સેલ કરેલો છે। આજે 15-20 દિવસ થઈ ગયા છે કે દિવાળી પહેલાં અમે લોકોને સેલ કર્યો છે આનંદી। અમરેલી જિલ્લામાં પશુપાલકો લાખો રૂપિયાના પશુઓ રાખી અને લાખો રૂપિયાનું દૂધ ઉત્પાદન મેળવે છે, તો સાથે જ અમરેલી જિલ્લામાં શ્રેષ્ઠ ઓલાદ તૈયાર કરવા માટે લાખો રૂપિયાના નંદીઓ પણ રાખવામાં આવે છે। આ લાખો રૂપિયાના ધણખૂટ અલગ બ્રીડના જોવા મળી રહ્યા છે। ત્યારે હાલ આ દામનગરના રાભડા ગામે આ કોહિનૂર નંદી છે અને આ નંદીની વિશેષતા એ છે કે આ સંપૂર્ણ જેડ બ્લેક નંદી છે, જેની કિંમત લાખો રૂપિયા બોલાય છે। તો હાલ અન્ય ગૌશાળામાં સારી નસલની બ્રીડ તૈયાર કરવા માટે આ કોહિનૂરને ભાડે આપવામાં આવ્યો છે અને જે 4 મહિનાનું ભાડું 8,51,000 રૂપિયા ગૌશાળા સંચાલકે પશુપાલકે ચૂકવ્યું છે। ત્યારે હાલ કોહિનૂરની સૌરાષ્ટ્રમાં ખૂબ જ માંગ છે। જેડ બ્લેક હોવાને લઈને અને સારી ઊંચાઈ, બ્રીડ સારી અને હળી સારી હોવાથી કોહિનૂરનો લાખો રૂપિયા ભાડું આપી અને પોતાની ગૌશાળાઓમાં પશુપાલકો સારી ઓલાદની ગાયો તૈયાર કરવા માટે આ નંદીની માંગ કરી રહ્યા છે।